તો જગ્યાએ બેસે ને આજે શું કરે ઊભી થા નાવા જા જોવા આવે છે તને નીકળી ગયા છે કોણ જોવા આવે કોણ જોવા આવે છે મારા કાકાજી ની કયા હતા કાકાજી ઈ છે અસર કાકાજી અસલ છે કાકાજી અસલ મમ્મી આના કાકાજી અસલ છોકરો સરસ છે સરકારી ભણેલો છે અરે સરકારી નોકરી ગાંધીનગર મકાન છે અહીં ગામડે મકાન છે તો તને કોને કીધું તું કે બોલાવા છે અહીંયા બોલાવવાનું કોને કીધું તું પૈસા કશા વગર એને તો કેવા ભણેલા એને સામે સરકારી માગા આવે તોય મેં તારી વાત નાખી મારી બેન કેવી કામની બેન બધી રીતે હોશિયાર છે કીધું અને મારી બેન અહીંયા આવે મારે કેટલું સારું ને કીધું અમારે બે હળી મળીને રહી તેરાની જેઠાણી થાવ કા તઈ અને કયો નાવા જાય કે ખારી તૈયાર થાય મમ્મી આવા ગોગા ગમે આમ જોતો ઈ કરે ભીંડાનું શાક કરવું છે અને બટેકાનું કરશું હા ભીંડાનું બટેકાનું પૂરી કરી નાખશું હા શ્રીખંડ મંગાઈ લઈશું શ્રીખંડ મંગાવી લઈશું હા બટા શ્રીખંડ એ તોફાન કેમ અને થાબડી મંગાવી છે મહેમાન આવે છે ને હારા ઘરના છે એ લોકોને એક બે તો વસ્તુ સાદું જ જમે મમ્મી એવું કઈ જમવાનું ન હોય પણ આને કયો ને હરાયા ને આમ જોતો શું હે પણ વાહે પડી ગયા હો માં દીકરી ઊભી થા ને ઓલું કર નાવા જા અને કઈક તૈયાર થા હારી જા વ્યવસ્થિત કપડા પહેર લે તમ તાર જીન્સ પહેરી વ્યવસ્થિત તો છે હવે ડ્રેસ તો પહેર્યો આમથી કેટલા વ્યવસ્થિત હોય આ જૂનો ડ્રેસ પહેર્યો છે કઈ ખારા કપડા પહેર નવા તું સરસ મજાને તૈયાર થઈ જા રેના મને ઘરમાં આવા જ કપડા ગમે છે આપણને અત્યારે મહેમાન જોવા આવે આવે છે છે હું ઘરમાં આવા ગમે અને ફોન લઈને જ બેઠી હોય ન્યાય મહેમાન આવે ને સામે ફોન લઈને આમ કરતી નહીં હો ઈ તો જોવું પડે ને મારે ફોન નું જોવાનો હોય ફોન લીધો શું કામ જોવા ફોન જોવાનો હોય પણ કઈક ટાઈમ ટેબલ હોય ફોન નું પછી માણા વચ્ચે તમે ફોન લઈને બે જાવ હારા ન લાગે એમને કેટલા માંગા આવ્યા ક્યાંય આ નથી પાડતી બોલ હા બોલવાનું પેલા કેવું ગામડાનું જમીન હતી કેટલી ગામડામાં ન જાવ ભાઈ ગામડાનું ગોતતા જ નહીં તાર કાકાજી ગામડામાં રહેતા હોય તો મને કઈ લેવા એ જો દેવાનું અમારે ગામડે મકાન છે ગાંધીનગર ઈ રહેશે ને મારા દેર એને ન્યા મકાન છે લાખ રૂપિયા પગાર છે અને સરકારી નોકરી કેવું સારું તમે જોયું છે મમ્મી તમે જોયું નથી ને તમે ખોટે ખોટા હું જોયું આવતા બેનનું ઘાઘરિયું છે એટલે આપણને ખબર હોય ને કાકાજીની તો ઓળખો હો તમે ને કાકાજીને હા માણા બહુ જ એમ નહીં હું ખોટી આવીશ તઈ ઓળખો હો કરતી બેન તો મોર હાલે તને શું વાંધો છે ઈ બેન ભલે મોરા અને ઊભી થા ગાંડા જેવી આમ જો તો આને જરાય કઈ હે જ નહીં હું મહેમાન હું કઈ આને ખબર પડે છે કે આ કેવું માગું કેવાય અને છોકરો કેવો સીધો છે એ એવા તો 17 આવ્યા ને 17 ગયા જોઈને 17 આવ્યા ને 17 ગયા ક્યાંય હાથ નથી પાડતી બોલો આખો દી આમ મોબાઈલમાં જ મસ્તી હોય ટુનિંગ શું થાય છે અંદર સી ખબર અને જોયા રાખતી હોય હું તો ભણેલી સૌ નહીં મોબાઈલમાં શું આવતું હોય એટલે તને કોઈ ગમતું હોય તો એમ કહી જેવો તું મારી આબરૂ કાઢતી ની માણા વચ્ચે મારા હાહરિયામાં મારું કઈક નાક રેવા દે હા તમારા વિચાર તો જિંદગી પર મારે સાંભળવાનું થાય હા તું રવિના કપડા બદલાઈ જો છે ને મેસેજ જ પડતા જો છે અને મોબાઈલમાં જ મસ્તી હોય ક્યાંય આ નથી પાડતી હું તો મહેમાન પેલા કેવાય ને આના લક્ષણ જો હાલો શું કરસ હા ઓલો ડ્રેસ સીવા દીધો તો ઈ આવી ગયો તો ઘરે આવ તો હાંજે લેતી આવજે હાંજે શું કરવું છે અત્યારે ઈ પહેરવો નથી આવી આમથા વાત કરવા દેવાની હા હાંજે લેતી આવજે યા લાય તો તાર બેનપણીનો ફોન છે કાપી નાખ્યો હવે જોયું મમ્મી આને લખડામાં છે તમારે મને કહેવાય ને હું મહેમાન ન બોલાવત એટલે મારે એને પરણાવી દેવી છે બરોબર સોરી રેવા દે ભૂગરું નીકળી જાહે રેવા દે આમાં શું ગામના છોકરાઓને ભેગા કરતા હશો ગામના છોકરાની રેવા દે તું તારું કઈ તારે કરવાનું છે કે નહીં તું હરખું કહી દે મને માણા ભેગા કરાવતી અહીંયા હાલો હમણે મહેમાન આવશે હાલે ઊભી થારે ના મારે કઈ વાત નથી નાખવી બોલ તારે શું કરવાનું તું કેસ કે નહીં હવે શું કહું લોહી પી ગયા હો તમે તો બંધ કરવા દે ફોન બંધ કરવા દે શું કરવાનું તારે આ કેવું તારું બહુ સારું છે લાખ રૂપિયા પગાર હરખી રીતે રહેવું હોય સીધી રીતે તો હું વાત કરું નકર મારે કાંઈ નથી કરવી મારે કેમ રહું છું હરખી રીતે નથી રહેતી તો આખો દી ફોનમાં જીન્સ પહેરવું જીન્સ ને ટોપ બધુંય પહેરવાનું છૂટ છે હું એવા પહેરું છું મારે કાંઈ નથી પહેરવું આ પહેર્યો બરોબર છે
અને ઓલા લોકો કેવા છે ગમે નહીં છોકરો નોકરિયાત છે કે છે આ તો જો હાવ કેવી છે છોકરી એ મને તો જોઈને બધાય ગમાડી દીએ. કોઈ ના પાડી કોઈ છોકરાએ મેં જ સામેથી ના પાડી દીધી. ઈ તો ફોર્મમાં રેમાં ખોટા ઈ આ ભણેલા હોય નોકરી ને વાળા બધી ન હોય જોવી. હા. આને પાસે સરકારી નોકરી છે અત્યારે જો ક્લાસ 1 અધિકારી છે ઈ. તો હા ગોગુ જો માસી કાંઈ પિન્ટુબેન બહુ ગયા નથી. 10 તો ઈ જમીને નોકરી છે સરકારી કેવું એને સુખ છે સુરતમાં જોયું ઘરની બહાર નહીં જવાનું એક્ટિવા લઈને ગમે તો ત્યાં મારે જવાનું. વધારે ભણવું તું કાનો ભણવા દીધી મને તે 10 કરીને 10 ની પરીક્ષા કરાવીને ઉઠાડી દીધી. તું તો મને શું પરીક્ષામાં નપાસ પડી હતી ભણાવી ખોટા વરા બગાડવા છે ને તારું ધ્યાન નથી રહેતું તો માણા બીજી વાર ટ્રાય દેવરાવે ને આ તો હાવ એક વરસ ઉતારી. તેલ ખાય આપણે ક્યાં રેડી મૂકવી ને અપડાઉન તને કરાવે બાપા દીકરીઓ નથી અપડાઉન કોઈ એકલ્યો જવા દેવી ને એકલ્યો આવવા દેવી ને તમે ન કરવાના કરો. અરે રે તું જા ને રવિના કપડા બદલાવીને હવે હાંજ પેઢીને હમણાં ઓલા આવી જાય છે એક રાતે કોઈ આવે જોવા વાળા આવે ખબર ન પડે આને કાકાજીને ને રાતે આવવાનું હોય જોવા. હમણાં ભૂખ છે રાત ક્યાં પડી ગઈ છે જમવાનું રાતે આવી રાખ્યું એટલે તને કેટલા ઠેકાણા આવ્યા સરકારી નોકરી વાળા આવ્યા જમીનો વાળા આવ્યા તાર પહેરવું હોય એવું પહેરવા દે વાળા આવ્યા તો તારે કેવું ગોતું છે? તું મને કે અત્યારે ખુલ્લી વાત કરી એટલે એવું આપણે ગોતી એટલે છે ને બીજા કોઈ સામે આમાં રાખે ન થાવ. નહીં તું એ મોઢે તને બોલ કહું. એટલે અમને ખબર પડે કે તને શું તકલીફ છે એમ, બરોબર જ્યાં હોય અહીંયા ના જ આમાં પાડી પછી દે માવતર ની જાય મહેમાન કેટલા વાર બેન મેં તેડાવ્યા કોઈ મહિનો બાકી નહીં ગયો મને એમ તો થાય તમે કે પૂછો કૈસા વગર ના મને તેડાઈ લ્યો ને હવે તમે આ જોવા આવે પછી મને કયો તને કઈ ઘરે બેહાડવાની છે એટલે આ તો પેલા આપણે પૂછાય ને હવે વાતું છોકરીને તાણે પૂછવાનું હોય. એ તને ન ખબર હોય કે હવે પહેરવાનું છે તને જોવા આવે છે તો હું કઈ રમતું કરવા આવે છે? તું બેહાડીને વાત કરાય આ તો જોવા આવતા હોય ને ત્યાં જ પૂછે તને કોઈ ગમે હે તને કોઈ ગમે હે. તને પેલા ગમતું આગળ હોય ખોલે બટા તો તું એમ કે ને હા ઈ. પછી ઉપરનું ખોલે હવે ઉપરનું ખોલ ઈ તને આવડશે. ડેલી ખુલશે ને દે. તું કે હા કા ઊભી થા ને કેવું ના કેવી છે ખરવાડવી છે કપડા બદલાવીને કેવી છે સાંભળતી નથી મારે કરવું નથી ક્યાંય તમે ભલે ગમે એને બોલાવો જોવા હાટે. કા નથી કરવું કેમ ના ઘરે રહેવાનું છે કોઈ અને જિંદગી તું ઘરે જાય ભગત છો છે એવું તો લાગતું નથી. તને ભક્તિમાં રસ હોય તારે સંસાર નો માંડવો હોય ઈ તમને તારામાં નથી વર્તાતું. હે એટલે તું જે હોય ઈ સાચું બોલ. દાંત કેવા કાઢે છે ખબર પડે બેકાર જીવ છે. તું વાત જ એવી કરસ કે તું વાત જ ભક્તિમાં એવી. રસ એવું નથી લાગતું. હા પણ તો જો લગ્ન શું કામ ન કરે કા ક્યાંક ગમતું હોય કા એને સંસારમાં રસ ન હોય અને તને સંસારમાં રસ ન હોય એવું જ નથી વર્તાતું આમાં. હા તો ભાઈ ગમે છે શું ગમે છે? શું ગમતું હોય શું છોકરો ગમતું જોવા હોય એ ગમે છે ને? ઈ જોયે નથી ને ક્યાંથી ગમે ઈ તે તું છોકરો. કે તો ખરી ગમે છે ઈ મને બીજે ઠેકાણે ગમે છે એક છોકરો ક્યાં ગમે છે ઈ છે આપણા નાઈટમાં જ છે તો ક્યાં કણે છે ઈ તું કે તો ખબર તો પડે હાલ તમે અહીંયા ઓળખતા હશો આપણે એને. તો હું અહીંયા કરાવું પણ તું મને કે તો મને ખબર પડે ને આપણે લગનમાં નતા ગયા એકવાર ઊંડવી તમને યાદ હોય તો હા બધાય ગયા તા આખું ફેમિલી આપણે ગયા તા ત્યાં દીદીના લગ્ન ય નતા થયા હા અહીંયા મારી છે મનના લફડા કરીને બેઠી ઊંડવી ગમે એ લફરું નથી ખાલી ગમે હે એમ કહું એટલે છું. ઊંડવી ગમે છે એટલો બધો ના હવે ઊંડવી નહીં આવી ગામડામાં હું થોડી જાઉં તો અહીંયા એક છોકરો આવ્યો તો વાંકાનેરનો તમને યાદ હોય તો હા જયેશ નામ હે એનું હા ઈ તને ગમે એની માં તો મારી બેનપણી છે અને ઈ તને ખબર છે ઈ છોકરાને લગ્ન થઈ ગયા લાસ કોઈ કીધું લગ્ન થઈ ગયા એ છોકરો એની માં મારી બેનપણી છે મને એના લગ્ન થઈ ગયા તા ને હવે છૂટું કરી નાખ્યું હે તો છૂટું કરી નાખ્યું બીજ વાર ના દવા આવી છોડી લે તો એમાં શું થઈ ગયું ના રે ભાઈ અને ઈ છોકરો ગાડી હાંકે છે તો ભલે ને ગાડી હાંકતો હોય ગાડી હાંકતો હોય. ગાડી હકે હે તો કમાઈ હે કેટલું સામે ભલે ને કમાય આ કેટલું કમાય આને પગાર મારે તો તાર લગ્ન કરવા ડ્રાઈવર એ ડ્રાઈવર નો કહેવાય મારે તો હક ને શેનું હક? 10-12 દી ઘરે આવે ઈ કઈ ઉપાધિ તો નહીં રાંધવા કરવાની મારે તો લે હાલ
અને બીજવારમાં કરાય આને હું કરું મમ્મી એમ આને નહીં હા વાટા નથી મને એ કેવું ઈ લાગે. છોકરાને લગ્ન કર્યા હતા 2017 માં બોલ અને આ 2026 હાલે છે અને આ કે હજી મારે એના જ લગ્ન કરવા છે. ઈ કેવડો હોય છે એ એના લગનમાં એને વહુ રહી નથી, હવે એને આને તેડી બધી ગયા તા. ખબર છે આમથી કે મને ખાલી ગમે છે તમે વાતો ખબર જ કરતા હોય ને, ગમતો હોય તો ન ખબર હોય બધી. હા તો આખો દીના જ મેસેજ પડતા છે ને એના તું વાતે કરતી હોય નકર એના લગ્ન કર્યા ને એ મને ખબર છે કાકે અમે લગ્નમાં ગયા ને તો એની મમ્મી મને ભેગા થયા હતા અરે અરે સારું આજ મેં વાત નથી કરી તો એ કે હમણાં કે મારા છોકરાનું લગ્ન છે કે મને તારીખે ઈ જ આવી ગમે ગઈ છે, છે કાંઈક જોઈએ 20 કે 22 તારીખ હતી તો મને કે આવજો ઓકે મેં કીધું જો બી કીધું ટાઈમ હશે ને તો આવશે કે તમારા ઈ છોકરાને હું ગમું છું એવું નથી કે બીજા લગન. એને તો ગમે જ ને તું કુંવારી છો અને ઈ પરણેલો શું કામ ન ગમે લે કે ઈ છોકરાને એમ ગમે. બેયને ગમે છે ના ના અહીંયા તો હું દઈશ જ નહીં મારે બીજવર ને થોડી દે કોક ને એમ થાય કે છોડીને તો હું બીજે આય નહીં પાડું, તમે ભલે લે. ગમે એટલા ને તેડી આવો જોવા. મારે તો અહીંયા સારું દેવી આ જાન ખુલાસો કર્યો નકર અમાર હાહરિયા મારી શું આબરૂ રે થઈ લગ્ન પછી અને ખબર હું પછી આવા મારા ભવાડા હાહરિયા કર્યા નથી ઉપડતી અને આને હું ત્યાં લઈ ગઈ હોત તો આ ત્યાં 6 મહિના નો રહેત અને આને લખણ જોઈને આ હું આવું નહીં તાર હાહરિયા, મારે આવું હવે એને તો ઓલો બીજો વાર ગયો છે અડધો કીધો કાંઈ અડધો ગઈઢો નથી. એ મારા દેવાળા જ છે હો. એ 2017 માં પરણી ગયો તો હગો તો તને કઈ એની ઉંમર નથી મમ્મી, તમે તો જો હાવ કેવું તો એમાં કરો. અહીંયા દૂધ પીતો હશે ને પરણાઈ દીધો એવું કઈ હતું કાંઈ એટલા નતા એવડા. હવે અત્યારે લે. શું કરવું આપણે મહેમાન આવી છે ના તો કાઈ નહીં ભલે આવતા એને છોકરી ગમતી નથી, ગામડાની હતી જોઈને એટલે. વહી જાય અને ઈ પછી કહીશ ઈ તો એમ જ કે બેટા બધા કે મને નથી ગમતી કોઈ એમ કે હા મને ગમતી હતી ને મેં જવા દીધી એમને ગમતી હોય થોડી જવા દઈએ. હવે એ છોકરાના તો તને બહુ બાપા ખબર છે. લગ્ન ય થઈ ગયા છે ને ઓળખાણ હવે અહીંયા કાંઈ થોડી દઉં હું અહીંયા દઈશ નહીં કેવી વાત. બીજે ગમે ત્યાં દઈશ પણ અહીંયા હું દઈશ જ નહીં મારે કાંઈ દેવાની થતી નથી અહીંયા બરોબર આમાં તો લગ્ન મારે તો આયા જ કરવા છે તાર કાકાજીની વાત કરી જ દેવી ના છે મમ્મી આ વરી ન્યા આવી હોય ને 2 મહિને વહી જાય તો મારી આમાં શું આબરૂ છે એ કાંઈ ન કરે અને હું બીજે ક્યાંય યાદ નહીં પાડું, તમે ભલે બોલાવી લ્યો તમે તમારે. હાહરિયામાં લઈને જ જાવી હા તમારે જેને બોલાવે ને એને બોલાવી લ્યો જો, ભલે હું આવતા યાદ નહીં તમતારે. પાડું. ઈ તો આપણે રાજી ખુશી આવે ને ખાઈ પીને વયા જાહે અરે બેટા તારે કેટલું સાંભળવાનું થાય મારી દીકરી કાંઈ સાંભળો ઈ આ ઘડી સાંભળવાનું થાય ને ઘણું એ ઓલું મારી જિંદગી ભરનું થાય ખબર? એમ ન કે તો આવું હતું તો તમારે પેલા કેવાય આપણે નહીં આવું તો એવી વાત જ ન કરવાની હોય મમ્મી, તો જો હાવ બધે ખુલાસો કેવી વાત કરે. કરવાની? એવી વાત કરવાની હોય કોઈને, તો શું કહેવાનું એ મારે છોડીને એમ ન કહેવાય. થાય એને કઈ મારી છોકરીને હજી એને કઈ શીખવું છે, એને કઈ સીવણ ક્લાસ ને પાર્લર ને એવું શીખવું છે, એટલે એને હા કરી કાંઈ કરે પાર્લર બાર્લર હા કાંઈ કામ ન કરે બાય આ હું કામ કરતી આ કોઈ મોબાઈલ માં નવરી થાય તો કામમાં જાય ને કે કાંઈક હું કામ કરું કાંઈ બરાબર. કરવું નથી આપણે છે ને અત્યારે ભલે મહેમાન આવતા રાધી ખાઈને દાંત કાઢીને મોકલી દેવા પાછા અને કહી દે નથી ગયું તો આ છોકરો ન ગયો બીજું હું આમથી થોડો ખામરો જ છે પણ ભલે ને હામરો હતો આમ થાય સરકારી બહુ નોકરી. વખાણ કરતા હતા ને હવે નામનો કેવો સરસ સેજ હામરો છે તારા કરતા સેજ હામરો છે પણ સરકારી પણ હમણાં છે, નોકરી 1 લાખ રૂપિયા પગાર છે ને હોજો છે હા આ એક તો વ્યસન નહીં અને ઈ લગન પેલા બધા હોજા જ હોય. આના નખરા કોને સારું જો પાડશે આ તો હેરાન થઈને મરી જવાની છે. માનતી નથી ને કોઈના બાપ નું કાંઈ વાંધો નહીં આ બરોબર. કહીશું મા બાપ ને એવું બોલો મારે શું કરવું આ છોકરીનું કેવું એ અને માગવું કોઈ છે? બીજવર માં દે હે અને ડ્રાઈવર ગાડીઓ હાકે છે તો અને કાંઈ ખબર પડે 15 એ તો ઘરે કેટલો આવે. પગાર કે એને ત્યાં છે કરવો, ખબર, ત્યાં ઘરની ગાડીઓ છે, કઈ નથી ભાડે હાંકતા, ઘરની ગાડીઓ છે એને. ઈ તો અમને પાછી ખબર 2 છે. ગાડીઓ છે, ઘરની ઘોડી છે, 2 મકાન છે, તે તું શું ઘોડીમાં જ બેહીશ? ઘરની ઘોડી છે તે તો ભલે ને શોખ ની હોય તો લે બધાય કીએ નહીં કે ભાઈ આને તો ઘોડી છે ઘરની, કીએ નહીં એમ. હા તો એ તો ઘોડી તો અહીંયા એને લાખ રૂપિયા પગાર છે અહીંયા એને 2 મકાન છે પગાર ને હું બટકા ભરવા ગાંધીનગરમાં બંગલો છે નથી મારે કરવું ક્યાંય. અહીંયા ગામડે કેવા આલીશાન મકાન બનાવ્યા છે આનું અહીંયા દઈશ નહીં ભલે ને સપના જોવે મારે તો હું બીજવરને જઈશ તો દેવી અહીંયા જ નથી. જઈશ. મારે તો આવી કઈ કુંવારી છોડીને બીજવરને દઉં તો મારા મને કે નહીં કે તમે એ છોડી હવે જમાનો બદલાઈ ગયો, મમ્મી તો હાવ જૂની રૂટીમાં જ હાલે હા છે. હેરાન થાય તો એ જાણ ખબર પડશે જમાનો બદલાઈ ગયો, હવે કોઈ કાંઈ ન કે જમાઈ આવી ગયા
હાલ હું શાક અમારે એને વઘારું. શું જવાબ દેવો આ તો એવી છે હવે ને. એને તો આ ફોન પહેલેથી લાવીએ ને આટલું કીધે કે લોહી પછી કહીશું કઈ હા એ કાંઈ બરોબર. કોઈને કેવું નથી આમ હા. મારી આબરૂ જાય તો એમ કે અમે પછી જો આવશું ને આવશે મારી મમ્મીની ઘર બાર જોવા એમ કહી દીજે ને અત્યારે તો એ તો અત્યારે અને તેમાં પછી તેડાવે ને એટલે હવે આપણે બીજું કાંઈ નહીં કહેવાનું એમ કહી દેવાનું કે ભાઈ એનો છોકરો સાંભળો હવે માગું નાખવું હોય ને તો અહીંયા વાકાને નાખજો, બીજે કઈ વાત મારી હલાવતા તાર નહીં. મોઢું બંધ કરી હું તારું ક્યાંય હા પાડીશ નહીં. ઈ તો તું તારે રીતે કરજે અમે કાંઈ નવરાહી એવા ને દેવા મારી બાઈ કાંઈક પસંદ કર્યો ને એવો બીજવરને પસંદ કર્યો કોઈ દેતી હતી બીજવરને કયો લે કોઈ હાલો. નો કે બીજ વર્ષે ઈ હજી નાનો છે, કઈ નથી મોટો, ભરભાદર થઈ ગયો, ગઈટો થઈ ગયો. ઈ 17 વર્ષ પેલા 17 માં પૈણ્યો 17 18 19 20 તો પણ એની વહુ નથી રહી. 24 25 અને 26 ઈ પૈણ્યો ઈને તારો હગા 10 વર્ષ થયા કેટલા એને વહુ નથી રહી હે. કાંઈ. તો ઈ 20 વર્ષનો થશે ને પૈણ્યો થઈ તો 10 બીજા હગો કરીએ પોગ્યો હોય માનતી નથી લે કોઈનું પાછી તો એકલી ક્યાંય કરવું જ નથી મારે. એક વાત કહું, આજે મને જોવા આવવાના હતા ને આવ્યા તા જોવા. શું પછી મેં ના પાડી દીધી. મમ્મીને કીધું આપણી વાત, મમ્મી કહે તને બીજું કોઈ ગમે મમ્મીને બેન? તો મેં કીધું હા મને ગમે છે. કીધું આકાને એક છોકરો હે ને ઈ કીધું આ ઊંડવી આવ્યા તા લગ્નમાં ઈ. પછી મેં ઘરે વાત કરી દીધી, મમ્મી ના પાડે છે, મમ્મી ને બેન બે. હવે શું ઘરેથી ના પાડે છે, હવે શું કરશું? હવે એક જ રસ્તો છે, ભાગી જાય આપણે, બીજું શું. આમ તો ઘરે તો મારી મમ્મીની જીતી બહુ છે એટલે માનશે તો નહીં જ તે. કેદી આજ રાતે તમ નવરા હો રાતે? ઈ તો હું આવતી રહીશ, આ ડેલે થી આવતી રહીશ. ના ડેલે તાળું માર્યું હશે, ડેલીએ થી આવતી રહીશ. રોડ ઉપર ઉભા રહેજો, રોડ ઉપર હું આવતી રહીશ. કેમ કે આજ જો દીદી ની આવ્યા છે ને એટલે આજ તો મોડે લગીને જાગશે, એ બધા સુઈ જાય ને પછી હું નીકળીશ. 12 વાગ્યા લગીને તો જાગશું હું, હે ને 1-1.5 વાગે આવીશ. હા એમ હું મિસ કોલ કરીશ તમને, તો તમે રોડે આવતા રહેજો. તો હું ઠેલો પેક કરી રાખું ને તારે મમ્મીની દુકાને ગયા હે તો. કાંઈ વાંધો નહીં, હાલો તો ફાઇનલ. પછી ફરતા નહીં હો, હું જો અત્યારે બધાને કઈ નીકળું છું ઘરેથી. એમ નહીં, ઘરે બધાને ખબર પડી ગઈ છે કે તમારી હારે જ જાવું એમ. એટલે એને ખબર જ હોય ને કે આની હારે જ જાય છે એમ, નામ તમારું દીધું છે તો. મમ્મી કે છોકરો બીજ વર્ષે ને હું મમ્મી કે છોકરો બીજ વર્ષે ને હું મારી છોકરી નો દઉં. મેં કીધું હું જઈશ તો અહીંયા જ જઈશ. બેન તો માગું લઈને આવી હતી પાછી. તો નીકળવા નહીં દે મને, કઈ ના આવતી રહીશ તો. ઓમ તો ફાઇનલ તો ખબર પડી જ જાય ને કે ના ઈ જ છોકરો હશે, એ જીદ કરતી હતી તો. નીકળી ગયા, બીજું હું બીજેથી ભલે ખબર પડતી કોણ હતું કોણ નહીં, પછી જોઈ લેશું. કાંઈ વાંધો નહીં, હાલો તો. મૂકું ફોન, હું 1-1.5 વાગે કરીશ મિસ કોલ.
મૂકું ફોન, જવાબ દ્યો તમે. આ વાંધો નહીં, હાલો 1 વાગે આવી જઈશ. આ તો હું થેલો પેક કરવા જાઉં છું.